નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના યુવા તરવરાટ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આપ સૌને એક ગુજરાતી ગીત યાદ છે કે ઓ બેનારે સાસરીએ જતા આંખો ન ભીંજાય, દીકરી તો પારકી થાપણ કહેવાય, ગાયની દીકરી દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય। હા દોસ્તો, સદીઓથી આ દીકરીઓ, માતા બહેનો અને આ નારી જાત ઉપર અસહ્ય અન્યાયો થતા આવ્યા છે। આ સામાજિક માળખું પ્રાચીન હોય, અર્વાચીન હોય કે પછી આધુનિક હોય, સ્ત્રીઓને હંમેશા પ્રોપર્ટી તરીકે ગણવામાં આવી છે। સ્ત્રીઓના સમાન હક, સમાન તક અને તેઓના અધિકાર પુરુષ કરતાં હંમેશા નીચા ગણવામાં આવ્યા છે। સ્ત્રીઓને પણ પુરુષની જેમ સમાન અધિકાર મળવો જોઈએ। આરોગ્ય, શિક્ષણ, રાજકારણ, આમ દરેક ક્ષેત્રે સ્ત્રીનું સ્થાન એ પુરુષ જેટલું જ હોવું જોઈએ। દોસ્તો, 26મી ઓગસ્ટે 1920ના રોજ અમેરિકાની અંદર સ્ત્રીઓને પહેલી વાર મત આપવાની મંજૂરી મળી હતી અને આ જ દિવસને જનજાગૃતિના ભાગરૂપે વુમેન ઇક્વાલિટી ડે તરીકે ઉજવવામાં આવે છે। તો આવો આ દિવસ વિશે કંઈક જાણીએ। છવ્વીસ ઓગસ્ટ 1920 અમેરિકાના કોન્સ્ટિટ્યુશનમાં લખાયું કે વુમેન્સને દે હેવ અ રાઇટ ટુ વોટ। આઈ એમ માયસેલ્ફ સરપ્રાઇઝ, મને પોતાને અચંબું લાગે છે કે અમેરિકા જેવા સ્ટેટમાં અરે કન્ટ્રીમાં 1920 26 ઓગસ્ટે એ લોકોએ રાઇટ ટુ વોટ આપ્યું, જ્યારે જેને કોઈ મતલબ હતો કે બહેનો પાસે કોઈ વોટિંગના રાઇટ્સ નહોતા અને 1848થી બહેનોએ લડત લીધી કે ના, અમને વોટિંગના રાઇટ્સ આપો, અમને એમ્પ્લોયમેન્ટના રાઇટ્સ આપો, અમને લેન્ડના રાઇટ્સ આપો, ને એના માટે લોકો 72 યર્સ લડ્યા છે। આજે આ બધું મને બહુ નવીનતા લાગે છે, પણ સાથે સાથે મારે એવી કહેવું છે કે આજની આપણી સ્થિતિ જોઈએ, યસ આપણે એ 1920ના કમ્પેરિઝનમાં આપણી સ્થિતિ સારી છે, પણ આપણી એટલી બી સ્થિતિ સારી નથી કે ટુડે વી કેન બી પ્રાઉડ ઓર બ્રેગ કે આપણે વુમેનને ઇક્વેલિટી મળે છે। આ વુમેન્સ ઇક્વેલિટી ડેનો મિનિંગ એ થઈ રહ્યો છે, એક સિમ્પલ વર્લ્ડના સ્ટેટિસ્ટિક્સ કહે છે કે જ્યારે અડધું પોપ્યુલેશન, બહેનોનું પ્રેક્ટિકલી અડધું પોપ્યુલેશન છે, 48% પોપ્યુલેશન ઇન ધીસ વર્લ્ડ આર વુમેન, જ્યારે અડધું પોપ્યુલેશન આર નોટ ગેટિંગ ધેર રાઇટ્સ, સોશિયલ રાઇટ્સ, ઇકોનોમિક રાઇટ્સ, નોટ ગેટિંગ ઇક્વેલિટી, સોશિયલ ઇક્વેલિટી, ઇકોનોમિક ઇક્વેલિટી, તો દુનિયા આગળ કેવી રીતે આવે? સ્ટેટિસ્ટિક્સ કહે છે, રિસર્ચો કહે છે કે જ્યારે બહેનો પાસે ઇક્વેલિટી, જેન્ડર ઇક્વેલિટી હશે, જ્યારે ભાઈને બહેનની જેન્ડર ઇક્વેલિટી હશે, તો જ સોશિયલ ઇકોનોમિક ડેવલપમેન્ટ થશે। સોશિયલ ઇકોનોમિક ડેવલપમેન્ટ થશે ત્યાં પીસ રહેશે। હવે અગર કમિંગ બેક ટુ આપણે ઇન્ડિયાની વાત કરીએ તો હું એવું નથી કહેતી કે અમને એઝ અ વુમેન ઇક્વેલિટી માટે આપણે બધા ભાઈઓ જોડે સમાવડા થવું છે, બિકોઝ વી રિસ્પેક્ટ કે જે મેલ છે એ જે કામ કરે છે આપણે એમને દિલથી રિસ્પેક્ટ કરીએ છીએ, પણ સામે આપણે બી એઝ અ વુમેન આપણે જે કરીએ છીએ આપણે એક રિસ્પેક્ટ માગીએ છીએ। ભગવાને મેલ ને ફિમેલને અલગ બનાવ્યા છે। પછી ડોમેસ્ટિક વાયલન્સ, આ તો સૌથી ખરાબ ચીજ છે, જેને કહેવાય ને ઘરેલું હિંસા। આના માટે આપણે ઇન્ડિયામાં ઘણા સારા લોસ છે, પણ એનો ઘણીવાર મિસયુઝ થઈ જાય છે અને ઘણીવાર યુઝ જ નથી થતો। એવું નથી રહેતું કે ઇટ હેઝ ટુ બી બેલેન્સ। એટલે આના લીધે ધીસ ઇઝ વોટ અ બેન વોન્ટ્સ ફોર ધ ગ્રોથ ઓફ હરસેલ્ફ, એન્ડ ધીસ ઇઝ વોટ વુમેન ઇક્વેલિટી ઇઝ અબાઉટ। પછી ફિમેલ ફિટિસાઇડની આપણે વાત કરીએ, કમિંગ બેક ટુ ઇકોનોમિક ડેવલપમેન્ટ યા ઇકોનોમિક આપણે જે ઇક્વેલિટીની વાત કરીએ કે બહેનોને પહેલાં તો લેન્ડ લોઝ નહોતા, હવે લોઝ આવ્યા છે કે ભાઈ બહેન પોતાના નામે લેન્ડ લઈ શકે છે, ઇકોનોમિક એમ્પાવરમેન્ટમાં જોબ લઈ શકે છે, બહેનોના જોબ માટે એ લોકોને ટાઈમિંગ સેટ કરી આપે છે, એ લોકો બહેનોને હવે આપણે જોયું છે કે ઇટ ઇઝ વેલ નોન ફેક્ટ, રિસર્ચિસ કહી રહી છે કે જ્યારે બહેનો જોબ કરે છે ત્યારે એક અલગ જ સારું એન્વાયરમેન્ટ કંપનીમાં આવે છે, કારણ કે બહેનો આર નોન ફોર ધ કમ્પેશનેટ, બહેનો આર નોન ફોર ધ ટીમ વર્ક, બહેનો બધાને જોડે લઈને કામ કરે છે અને એટલે કંપની ગ્રો થાય છે। તમે અગર આપણા ઇન્ડિયામાં જ જોયું છે ફાઇનાન્શિયલ સેક્ટરમાં કેટલી બહેનો કેટલી હાઈ પોઝિશન પર છે।
ચર્ચાઓ અને યોજનાઓમાં તો એમ લાગતું હોય છે કે વાહ વાહ, સ્ત્રીઓ માટે ઘણું બધું થઈ રહ્યું છે, પરંતુ હકીકત તો એ છે કે આજે પણ 40%થી વધારે દીકરીઓ દેશમાં તે પોતાનું શિક્ષણ પૂરું નથી કરી શકતી. અને તેઓને નાનપણથી જ એ શીખવવામાં આવે છે કે મોટા થઈને તો તારે ઘર જ સાચવવાનું છે, પતિની સેવા જ કરવાની છે. પરંતુ આના બદલે જો મા બાપ પોતાની દીકરીઓને એ શીખવાડે કે તારે મોટા થઈને દેશનું નામ રોશન કરવાનું છે, તારે પણ આગળ વધવાનું છે, તો પછી આ અસમાનતા રહે જ નહીં. અને આજે શું એવું છે કે સ્ત્રીઓ ન કરી શકે? તેઓ પણ પુરુષો સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધી રહી છે દરેક ક્ષેત્રોમાં. સાયના નહેવાલ, સોનિયા ગાંધી, મધર ટેરેસા, કિરણ બેદી, તમે કોઈ પણ ઉદાહરણ જોઈ લો. પરંતુ આપણે બસ આ ઉદાહરણ જોઈએ છે, તેને અમલમાં નથી મૂકી રહ્યા. અને જો દરેક ઘરમાંથી આપણને જો આવી રીતે સુનીતા વિલિયમ ખોજવામાં આવે તો આ અસમાનતા ક્યારેય નહીં રહે. અને હું અંગ્રેજીમાં એક કોટેશન પણ મૂકવા માંગુ છું કે ઇફ યુ એડ્યુકેટ અ મેન, યુ એડ્યુકેટ અ મેન, બટ વેન યુ એડ્યુકેટ અ વુમેન, યુ એડ્યુકેટ અ જનરેશન. અને એ પણ તો કહેવામાં આવે છે કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ મેન દેર ઇઝ અ સક્સેસફુલ વુમન. તો પછી તેમને જરૂર છે એક મોકો આપવાની. સ્ત્રીઓ પાસે પાંખો તો છે, પણ તેઓ ઉડાન ભરે તે પહેલાં જ તેમની પાંખો કાપી નાખવામાં આવે છે. અને છેલ્લે હું મારી બધી બહેનોને એક જ સંદેશ આપવા માંગુ છું કે તમે એ નથી કે કોઈના જીવનની વાર્તા બની જાઓ, તમે એ નથી કે કોઈના જીવનની વાર્તા બની જાઓ, તમે એ પણ નથી કે કોઈના જીવનનું આંસુ બની જાઓ. તમે તો એક વહાલનો દરિયો છો, તમે તો એક વહાલનો દરિયો છો કે જેના જીવનમાં જાઓ તેનું જીવન ધન્ય બની જાય, તેનું જીવન ધન્ય બની જાય. આજે પણ સમાજની અંદર ઉછેરમાં ભેદભાવ દેખાય છે, ખાવા પીવામાં, તેઓની અંગત આઝાદીની અંદર, તેમજ દીકરાઓ કરતાં દીકરીઓનું સ્થાન હંમેશા નીચું ગણવામાં આવ્યું છે. શું આ સમાજમાં દેખાતો બાહ્ય બદલાવ અને આ સ્ત્રીઓની રહેણીકરણી એ ગામડાઓ સુધી, તે સ્ત્રીઓ સુધી પહોંચી શકે છે ખરી? મને એવું લાગે છે કે ધર્મ, સમાજ જે ચલાવવાનું છે એ બહેનો પર જ છે. કેમ કે બહેનોને બિઝી રાખવા માંગે છે કે એ બીજું કંઈ વિચારવા ના જોઈએ. એમને સરસ સાડી લઈને આપે, સરસ સોનાનું સેટ લઈને આપે, ડાયમંડનું સેટ લઈને આપે, એ ખુશ થાય. બાકી જે એમના બેસિક્સ છે, એમના હક છે, એમનું પ્રોપર્ટીમાં નામ છે કે નહીં, એમને ખબર જ નથી. જે 10 બંગલા છે, 5 એમના છે કે નથી, સમજ ના હોવાનું કારણ એમનું એજ્યુકેશન. એમના મા બાપે એમને મોટી કેવી રીતે કરી? કોઈ આપ્યું એજ્યુકેશન? ધર્મની સમજ આપી, ડ્રેસની સમજ આપી, બહાર ના જતી એની સમજ આપી, પણ એમના જે હક છે એની સમજ આપી જ નથી. આપણું એજ્યુકેશન સિસ્ટમ જેમાં આપણે છોકરીઓને, મહિલાઓને કંઈ શીખવાડવું જોઈએ, તમારા હક કયા છે, કયા લોઝ છે જે તમારા હકમાં છે, તમારે શું કરવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, એનું આપણે એ લોકોને કંઈ શીખવાડતા નથી. બસ એક લગ્ન કરી નાખીએ છીએ, એને સારું વર મળવું જોઈએ, એ બહુ અગત્યનું હોય છે, સારું ઘર મળવું જોઈએ. પણ જે બેસિક્સ છે એ આપણે આપણી દીકરીઓને જરાય શીખવાડતા નથી. એમાં ઊભું થાય છે મહિલાની અસમાનતા. કેમ કે એના પાસે કોઈ જ્ઞાન નથી, કોઈ નોલેજ નથી અને કોઈ અવેરનેસ નથી. આપણે ગામડાઓમાં જઈએ જ્યાં ખેડૂતની પત્ની સવારથી સાંજ સુધી કામ કરે છે. સવારે ઘરનું કરે, પછી ખેતરમાં જાય, ત્યાં આખો દિવસ કામ કરે, પણ ક્યારેય ખેતર એની નામે નથી. એ એક અસમાનતા છે આપણા ગામડાઓમાં. ગામડાઓમાં લઈને શહેર સુધી એક જ વાત છે મહિલાઓની અસમાનતાની. કેમ કે એ લોકો અવેર જ નથી. આપણી દીકરીઓ, આપણી મહિલાઓ એ લોકો અવેર નથી. અવેરનેસની બહુ જરૂરત છે આપણા સમાજમાં, જે આપણે મહિલાઓને ઇક્વેલિટી, સમાનતા આપવાની જરૂરત હોય તો. આજ આપણે આપણા સમાજમાં જે છોકરીઓ છે શહેરમાં, ગામડામાં, એની ઉપર નજર રાખીએ છીએ. સ્કૂલે ગઈ, ત્યાંથી ટ્યુશન ગઈ, પછી ક્યાં ગઈ? દીકરા પર નજર નથી રાખતા, એ ક્યાં ગયો? એ જ જઈને રેપ કરીને આવે છે, ગલત કામ કરીને આવે છે, તોય આપણને કોઈ ફેર નથી પડતો એનાથી, એને એવું કરી. પણ એક દીકરીએ જરાય બી કંઈ એક રસ્તેથી બીજે રસ્તે ગઈ હોય તો આપણને લાગે છે એને બહુ બધું ગલત કર્યું. એની નાની નાની વાત પર આપણે નજર રાખીએ છીએ. જ્યારે એ કરવાની જરૂરત નથી, એને અવેર કરવાની જરૂરત છે, એને એજ્યુકેશન આપવાની જરૂરત છે, એને પગ પર ઊભા રાખવાની જરૂરત છે, એને સમાનતાનું જ્ઞાન આપવાની જરૂરત છે. ભારતમાં આજ 49% વોટ સ્ત્રીઓના છે. રિસર્ચમાં એ જાણવામાં આવ્યું છે. તો એ જે હક છે સ્ત્રીઓનો, એ લોકોએ પૂરેપૂરી એનો ઉપયોગ કરવું જોઈએ. કોને વોટ આપવું જોઈએ એ સ્ત્રીઓ જાતે નક્કી કરવું જોઈએ, ના કે સાંભળવું જોઈએ એના પપ્પા શું કહે છે, એના હસબન્ડ શું કહે છે, એનો ભાઈ શું કહે છે.
જ્યારે સ્ત્રીઓ એ હકનો ઉપયોગ કરશે ત્યારે એક સમાનતા આવશે અને એ લોકોને એ ખ્યાલ આવશે કે જે ફિલ્ડમાં આપણે ચેન્જ જોઈએ, જેમાં ઇક્વેલિટી જોઈએ, એ કરી શકશે જ્યારે એ ક્ષેત્રમાં હશે. આપણા આજના આધુનિક સમાજ માટે યુવતીઓની સુરક્ષા અંગે પણ પ્રશ્નાર્થ સેવાઈ રહ્યો છે. આપણો એક દીકરી 5 વર્ષની હોય, 15 વર્ષની હોય કે 25 વર્ષની હોય, એના પિતાના માટે જ્યારે દીકરી ઘરની બહાર જાય ત્યારે એક ચિંતાનો વિષય રહે છે. દીકરીની આસપાસનું વાતાવરણ જ તેને સતત અસુરક્ષિતતાનો અનુભવ કરાવે છે. પિતાની ચિંતા એટલી હદે વધી જાય છે કે ક્યારેક તે પોઝિટિવનેસ બની જાય છે. દીકરીની જિંદગીના નિર્ણયો એની મરજીની વિરુદ્ધમાં લેવાય છે અને જ્યારે વડીલ પુરુષોને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તેઓ એવો જવાબ આપે છે કે સમય બદલાઈ રહ્યો છે અને સમાજ બગડી રહ્યો છે. પણ આ સમયને બદલનાર અને સમાજને બગાડનાર કોણ? આજનો આપણો જે સમાજ છે એમાં સ્ત્રીઓને આઝાદી કેમ નથી આપી શકતા? આપણે સ્ત્રીઓને એ સુરક્ષિતતાનો અનુભવ કેમ નથી કરાવી શકતા? આજે જ્યારે સમય આટલો બધો બદલાઈ રહ્યો છે તો આપણે ફિલ્મોમાં કે વાર્તાઓમાં સ્ત્રીઓને કેમ અબળા અને સહનશીલતાની મૂર્તિ બતાવીએ છીએ? સ્ત્રીઓને પણ સશક્ત બતાવવાની આપણે જરૂર છે. સમાજ સામે સ્ત્રીઓનું એક સશક્ત ચિત્ર આપણે ઊભું કરવાની જરૂર છે. આજના વુમન ઇક્વાલિટી ડે ઉપર મારો દરેક બહેનોને એક જ સંદેશ છે કે આપણા માટે, સ્ત્રીઓ માટે કેટલાક કાયદાઓ છે, કેટલીક યોજનાઓ છે, એ અંગે આપણે પોતે જાણકારી સેવીએ, આપણે જાગૃત થઈએ તો જ આ અસમાનતાને આપણે દૂર કરી શકીએ. મિત્રો, સ્ત્રીઓ પ્રત્યે અસમાનતાના જીવતા જાગતા પુરાવા એ છે કે આજે પણ આપણે સ્ત્રીના જાગૃતિના આંદોલનો જનજાગૃતિ રૂપે કરવા પડે છે, જેમ કે બેટી બચાવો અભિયાન, માતૃ બાળ કલ્યાણ અભિયાન, સ્ત્રી સશક્તિકરણ ઝુંબેશ. સ્ત્રીઓ માટેના આ અનામતનો જાગૃતિ શિક્ષણ, સ્ત્રી પ્રત્યે ભેદભાવ, અત્યાચાર, બળાત્કાર અને જાતીય સામાજિક હિંસા પ્રત્યેની આ જનજાગૃતિના કાર્યક્રમો, ઘરગથ્થુ હિંસા, દહેજ અને આત્મહત્યા સામેની જગજાગૃતિના આ આયોજનો આશા રાખીએ કે આવનારા સમયમાં આ નવી પેઢી સ્ત્રીઓને માનવીય સંવેદનશીલ દૃષ્ટિકોણથી જોશે. સ્ત્રી પ્રત્યેની સામાજિક સંવેદનશીલતા વધે અને સ્ત્રી તરફની અપમાનિત કિસ્સાવાળી ઘટનાઓ ઘટી સમાજમાં શાંતિ જળવાય અને સ્ત્રી દાક્ષિણ્ય જેવા ગુણો વિકાસ પામે અને સમાનતાના હક મળે. સ્ત્રીઓની વસ્તી આજે ઇન્ડિયામાં 50% છે. એટલે કે જો ભારતે આગળ આવવું હશે, કે આપણા સમાજે પ્રગતિ કરવી હશે, તો સ્ત્રીઓને પણ સાથે લઈને જ આગળ વધવું પડશે. જો આપણે આપણા સંસ્કૃતિ વિશે વાત કરીએ તો ચાહે સીતા હોય, અનસુયા હોય, ગાર્ગી હોય, અરુંધતી હોય, એ દરેક એ સ્ત્રીએ કંઈક ને કંઈક આ દેશને આપ્યું છે. આપણી સંસ્કૃતિમાં એ લોકોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એ ચાહે વનવાસ હોય, ત્યાં પણ સીતા ખભેથી ખભા મિલાવીને રહ્યા હતા. ત્યારે ક્યાંય એવું નહોતું કે મહિલાઓએ પુરુષ સમોવડી બનવાનું છે. ત્યારે એવું માનવામાં આવતું હતું કે મહિલાઓ પુરુષ કરતાં પણ આગળ છે, તે વંદનીય છે, એવું માનવામાં આવતું હતું. અને ક્યાંક આજે આપણે ચૂકી ગયા છીએ અને એટલે આ બધા પ્રશ્નો કે પુરુષ ને સ્ત્રી સમોવડી, આ બધા પ્રશ્નો સામે આવે છે. જો સમાજની વાત કરીએ તો સ્ત્રીને એક સ્ટીરિયોટાઇપમાં ઘડવામાં આવે છે. એટલે કેવું કહેવામાં આવે છે કે સ્ત્રીએ અમુક ઘરના કામ કરવા જોઈએ, કે અમુક પ્રકારનું જીવનશૈલી અપનાવી જોઈએ ને અમુક રીતે જ રહેવું જોઈએ. પણ ખુશીની વાત એ છે કે આપણો સમાજ બદલાઈ રહ્યો છે. આજે આપણા રાજ્યના ઘણા બધા એવા ગામડા છે કે જ્યાં પંચાયતો સ્ત્રીથી બનેલી છે અને એ આવકારદાયક પગલું છે. દીકરી નાની હોય, સ્ત્રી નાની હોય, ત્યારે એને કોઈક મહિલા કે પોતાની માતા એવું શીખવાડે છે કે તારે તો સહન જ કરવાનું છે. કેમ? કારણ કે મોટા થઈને જ કરવાનું છે. ક્યાંક ને ક્યાંક જતું કરવું, અન્ય જે પરિવારના પુરુષ હોય એમને કંઈક ખાવા આપવું, તારે ના ખાવું, આવું બધું કેમ કરવામાં આવે છે? સ્ત્રીને બેલેન્સ ડાયટ, ન્યુટ્રિશિયસ ડાયટ એટલે કે સંતુલિત આહાર, દૂધ લેવું જોઈએ. આ બધું જ જો કરવામાં આવશે તો જ એની હેલ્થ સારી થશે, એનું સ્વાસ્થ્ય સારું થશે. અને એક સ્ત્રીનું જો સ્વાસ્થ્ય સારું હશે તો જ એક સારા પરિવારનું ઘડતર કરી શકશે અને સારા એક ભારતનું નિર્માણ થઈ શકશે. મારે આજે સ્ત્રીઓને બિરદાવવી છે. કેમ? કારણ કે એ ઘરના કામ કરે છે, સામાજિક જવાબદારીઓ નિભાવે છે, માતા પિતાના જે એમનાથી એક્સપેક્ટેશન્સ છે એ તો નિભાવે છે જ, પણ સાથે સાથે પોતાની કારકિર્દીમાં, પોતાના ભણતરમાં, ચાહે કોઈ ટોપ CAની એક્ઝામિનેશન હોય, ચાહે SSCની એક્ઝામિનેશન હોય કે પછી કોઈ ચેલેન્જિંગ જોબ હોય, એમાં પણ સ્ત્રીઓ આજે એટલી જ કુશળતાથી આગળ વધી રહી છે જેટલી કુશળતાથી એ અત્યાર સુધી ઘર સંભાળતી હતી. એટલે એક માણસ મલ્ટિપલ રોલ પ્લે કરી રહ્યું છે અને એ પણ બહુ જ એફિશિયન્સીથી.
એટલે આ એક સ્ત્રીની ક્વોલિટી છે, એ મને ડેફિનેટલી બિરદાવવા લાયક લાગે છે અને આ એક સ્ત્રી જ કરી શકે. આપણે આપણી મેન્ટાલિટી, આપણી માનસિકતા બદલવાની જરૂર છે. સ્ત્રીને બોજ નહીં, સ્ત્રીને એક એસેટ તરીકે લેવાની જરૂર છે કે જે કાલ ઉઠીને આગળ વધશે અને માતા પિતાનું નામ રોશન કરશે. આપણે જો આપણા સમાજમાં આટલા નાના નાના બદલાવ કરીએ, આપણે પોતે બદલાઈએ, આપણો સમાજ બદલાશે. અને આવા બધા પ્રશ્નો કે જેમાં સ્ત્રી પુરુષ સમોવડી છે કે નહીં, કેવી રીતે કરવું, એ બધું એના આપોઆપ જ સોલ્વ થઈ જશે. વિથ ધેટ નોટ, આઈ વિશ ઓલ ઓફ યુ અ હેપી ઇક્વાલિટી ડે. સફળતા એક પગે હાંસલ કરનાર આ સ્ત્રી શક્તિનું નામ છે અરુણિમા સિન્હા. આ ગૌરવશાળી સ્ત્રી સાથે 11 એપ્રિલ 2012માં પદ્માવતી એક્સપ્રેસ ટ્રેનની મુસાફરી દરમિયાન કેટલાક ગુંડા તત્વો ઉઠાંતરી કરનાર અને ચોર લૂંટારાઓ દ્વારા ઝપાઝપી કરી સામનો કરનારી આ સ્ત્રીને માનવતાના નામે કલંક એવા ચોર ઉચક્કા લોકોએ તેને ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધી. અરુણિમા સિન્હાએ હિંમતથી બહાદુરીપૂર્વક જાતને બચાવી સોનાનો અછોડો અને બેગ લૂંટવાની કોશિશ કરનારા તત્વો સામે બાથ ભીડી. સામેથી આવતી બીજી ટ્રેનના પાટા નીચે અરુણિમા સિન્હાનું પગ કપાઈ ગયો. પોતાના ખોટા પગ સાથે માઉન્ટ એવરેસ્ટનું ઊંચામાં ઊંચું શિખર સર કરવાનો નિર્ણય કરી લીધો. અનેક દુઃખોને મટાવી અંતે 21 મે 2013ના રોજ સવારે 10:55 અરુણિમા સિન્હાએ પ્રોસ્થેટિક પગ સાથે એક મહિલા તરીકે પ્રથમ વિશ્વ વિક્રમ સર્જી એવરેસ્ટનું હાઈએસ્ટ માઉન્ટેન સર કરી અને આ અરુણિમા સિન્હાએ પોતાના જીવનની સફળતાની ધજા લહેરાવી અને આપણા દેશને ગૌરવ બક્ષ્યું. पहाड़ों में नॉर्मल आदमी को चलने के लिए इतनी दिक्कत होती है तो मुझे कितनी दिक्कत आई होगी ये तो बस मैं समझ रही हूँ. मेरा बायां पैर घुटने के नीचे से कटा हुआ आर्टिफिशियल पैर है, दाहिने में मेरे रॉड है. एक एक कदम चल पाना मेरे लिए बहुत मुश्किल था और मेरे राइट लेग में जिसमें आर्टिफिशियल उसमें से मेरे ब्लड निकलता रहता था. लेकिन मेरा जो जिद था, मेरा टारगेट जो था उससे बढ़कर वो ब्लड नहीं था क्योंकि मुझे सिर्फ एवरेस्ट दिखाई दे रहा था कि मुझे सबमिट करना है, बस करना है. हिलेरी स्टेप के पास एक जगह साउथ सबमिट के करीब मेरा ऑक्सीजन सिलेंडर ख़त्म हो रहा था. तो मेरे शेरपा ने और वो एजेंसी के लीडर ने कहा कि अरुणिमा वापस आ जाओ, तो मैं ऑक्सीजन सिलेंडर ख़त्म हो रहा. वहाँ से एवरेस्ट लमसम बहुत पास में रह गया था. तो जब उन्होंने मुझसे कहा वापस आओ, मैंने कहा सर क्या बात कर रहे हैं, मैं यहाँ पे आके और वापस आ जाऊँ, कभी नहीं. और कहे तुम्हारी डेथ तय है, अगर तुम वापस नहीं आओगी तुम्हारी डेथ तय है. मैंने कहा अगर मौत यहाँ है मेरी तो यही सही. और वाकई में देशभक्ति होती क्या है मुझे वहाँ जाके पता चला. एक्चुअली पूरे देश और देशों के फ्लैग वहाँ लगे हुए थे, तो मुझे लगा कि मेरा तिरंगा क्यों नहीं. और मैंने कहा इतना ऑक्सीजन सिलेंडर तो मेरे पास है, इतना तो उसमें से ऑक्सीजन है कि मैं एवरेस्ट क्लाइंब कर पाऊँ. और मैं यही कह के मैं एक कदम आगे बढ़ा देती हूँ. मैं शेरपा मुझ पर चिल्लाना शुरू करता है, फिर धीरे धीरे फिर बाद में वो पीछे आता है, मैं चली जाती हूँ. कुछ लोग लक और भाग्य को मानते हैं, लेकिन हम लक और भाग्य को नहीं मानते, सिर्फ इसलिए क्योंकि लक भी उसी का साथ देता है जिसके अंदर जीतने का जज्बा होता है. जब मैं रेलवे ट्रैक पे मेरा जब एक्सीडेंट हुआ था, रेलवे ट्रैक पे 7 घंटे में पड़ी रही, तब मैं नहीं मरी, तो एवरेस्ट पे मैं कैसे मर सकती थी. इससे मेरा कॉन्सेप्ट एकदम क्लियर हो गया था कि इसका मतलब उनके लिस्ट में मेरा नाम नहीं है अभी, इसलिए मैं नहीं मर सकती हूँ और मेरा जो टारगेट है उसे मैं पूरा करूँगी. आर्टिफिशियल लिम्ब निकल गया था, मैंने आंखों में आंसू आया, यही सोचे क्या भगवान एक बार मेरा पैर काटो, क्या दोबारा भी काटोगे. मैंने कहा कि ठीक है आपके पास जितनी ताकत है आप लगाओ, मेरे पास जितनी ताकत है मैं लगाऊंगी, लेकिन मैं जिंदा वापस जाऊंगी. और मैं चलना शुरू किए और ऑक्सीजन सिलेंडर मेरा ख़त्म हो रहा था जैसे कि मैंने बताया था. तो एक ब्रिटिश क्लाइंबर थे, तो उन्होंने कहा कि उनका एक्चुअली एवरेस्ट ऐसा है कि अच्छे अच्छे माउंटेनियर के हौसले पस्त कर देता है. तो उन्होंने नीचे से ही एवरेस्ट को जब देखा तो बहुत ऊपर था अभी, तो उनके पास 2 एक्स्ट्रा ऑक्सीजन सिलेंडर था. उन्होंने क्या हुआ, एक एक्स्ट्रा ऑक्सीजन सिलेंडर को उठा के बाहर फेंक दिया. मेरे शेरपा ने देखा और कहा कि अरुणिमा देखो तुम कितनी लकी हो कि तुम्हारे लिए ऑक्सीजन सिलेंडर मिल गया. तो अभी लक नहीं था वहाँ पे, ऊपर वाला मजबूर हो गया था, इसलिए क्योंकि मेरी मौत तो उनके लिस्ट में थी नहीं, तो मेरी मौत कैसे ले जा सकते, मतलब मुझे कैसे ले जा सकते थे. ये कारण था, उनको मजबूर होकर ये बात कहना पड़ा, देना पड़ा ऑक्सीजन सिलेंडर के. ले अरुणिमा ऑक्सीजन सिलेंडर ले और जा नीचे, जिंदा वापस जा. वुमेंस डे के दिन अगर मुझे एक भी लड़की, एक भी बच्चा, एक भी कोई जन अगर प्रेरणा लेके मुझसे कुछ भी ऐसा काम करते किसी भी क्षेत्र में,
तब मुझे उस दिन मेरा लगेगा कि मुझे कि हाँ मेरा एवरेस्ट अब सबमिट हुआ। पूरी दुनिया मुझे जान रही, मैं विश्व की पहली हैंडीकैप हूँ और माउंटेनियर जगत में पहली बार एक रिकॉर्ड आया है इंडिया के नाम। बहुत खुशी हो रही है मुझे कि मैं अपने भारत के लिए कुछ, अपने देश के लिए कुछ कर पाई। તો આવો યુવા મિત્રો, આપણે આ અરુણિમા સિન્હાના જીવંત ઉદાહરણ પરથી આપણા જીવનમાં રહેલા ડર અને ભયને દૂર કરીએ તથા આપણા સમાજરૂપી માઉન્ટ એવરેસ્ટને સર કરીએ અને જીવનમાં સફળતાની ધજાઓ ફેલાવીએ। I understand that there are a lot of challenges that women face, especially there are special challenges like rape, molestation, eve teasing. એના માટે અત્યારે ફોર હેલ્પિંગ ધ વુમેન અમે એક નવું ચાલુ કર્યું છે વિથ ગુજરાત પોલીસ, દેટ ઇઝ કોલ્ડ પોલીસ હાર્ટ. પોલીસ હાર્ટ એટલે હાર્ટનો મતલબ હેલ્પ ઇમરજન્સી એલર્ટ રેસ્ક્યુ ટર્મિનલ. એનાથી અમે શું કરીએ છીએ કે કોઈ બી બેન જ્યારે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં, ઇમરજન્સી સિચ્યુએશનમાં હોય છે, જ્યારે કે એને જેને કે કિડનેપિંગ, બલાત્કાર, મોલેસ્ટેશન, ઇવ ટીઝિંગ, છેડતી, ડોમેસ્ટિક વાયલન્સ, ત્યારે બેને છે ને એને મદદની જરૂર હોય છે. હવે મદદ માટે એને પોલીસને બોલાવવા માટે એની પાસે ટાઈમ નથી કે ફોન કરે અને પોલીસને પોતાનું લોકેશન આપે. એટલે ખાલી એ જ્યારે 1091 દબાવશે તો પોલીસને તરત એને મિસ કોલ બી આપશે, તો કારણ કે આ ફ્રી સર્વિસ છે એટલે એને બેલેન્સની બી જરૂર નથી. જેવું મિસ કોલ આપશે એટલે પોલીસને એનું લોકેશન ખબર પડી જશે અને પોલીસ એને બચાવવા આવશે. એટલે અમે આટલું અમારી રીતે તો વી આર ટ્રાઇંગ ટુ our best to help the women. તો દોસ્તો, તમારામાં વક્તવ્ય આપવાની આગવી વિશેષતા હોય, તમે તમારા વિચારો દ્વારા સમાજને કંઈક સંદેશો આપવા માંગતા હો, આપ કે આપનું જૂથ કોઈ સામાજિક સેવા કે પછી દેશ સેવાની પ્રવૃત્તિ કરતું હોય તો આપ અમારો સંપર્ક દર્શાવેલ સરનામે પત્ર લખી કરી શકો છો. અમારું સરનામું નોંધી લેશો: નિયામક શ્રી યુવા તરવરાટ કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. અને અમારું ઈમેલ આઈડી છે yuvatarvarat@ddgirnar.com. તો દર્શક મિત્રો, આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.